જય વડવાળા જીવ પણ જાતા બાપુ કી જમીન ગન કરે ની પરાક્રમ જન કોઈ હે ગીત કુળ જો લજામણ કોઈ હરે જેની રેની પ્રાણી જન રાજ્યા મસુનજી ને કિનારે મોલી ધરો આયરો ને વરદાન જીતા છે જીવ ચાલ સુધી આયર ના દીકરા ને સાંભળે જોઈ સાંભળું સતનું હોય તો મોલી તો બેસતા આવ્યા છે. આયર તો થોડીયું વરણ ઘોડે ચડીને પોચ ભેળું હાલે કે ના હાલે પણ આયર નો દીકરો ગામ ને ટીમે ઉભો રહીને ખરેખર રૂડો દેખાય એવો જ રૂડો દેખાણો હતો. એક ધરણી આજથી 1.5 વર્ષ ઉપર હાથપડા ગામ ને ટીમે હાથપડા ને સોરે મહેતા મસુજી અને પગી પહાયતા મુંજાઈને બેઠા છે. હું કરવું તેની ગમ પડતી નથી. પાણતાળા દરબાર પ્રતાપસિંહજી આજ પોતાના નવા ગામના ધોરણ માંડવા આવ્યા છે. જે ના પણ કેમ પડાય બીજું કઈ નહીં. એક આજથી બોલ્યો કોણ નોખ નોખા 2 રજવાડાના ગામ અડોઈડ ક્યાંક આવ્યા છે. લટનો પૈસો ઘરમાં કરીએ પણ બીજો ઉપાય કયો? એના બાપની જમીન આપણા ગઢના પાયા સુધી પોગે એની કઈ ના પડાય છે. બીજાએ વાંધો બતાવ્યો, અરે બાપુજી હું હાથ પેઢીની જૂની જમીન હોય તો મેરી જેવી જોઈએ ગામ ગામ વચ્ચેના હફ ખાતું. હું પાલીતાણા ઘણે એટલો લોભ નહીં છોડે. આ હજી આજ તો કાલ હવાજની જ વાત છે. સંઘરા જયસંગની માં મેળવજીએ મલાવ સરોવર ખાંડું થતું હતું તો એક વેશ્યાનું કોવડું નહોતું પાડ્યું અને આપણે ક્યાંની જમીનના બટકા ભરવા છે. ફક્ત ગોંજરિયા જમીન મેળવી દઈએ એટલે 2 ગામ વચ્ચે ગોંજરો કરશું. બિચારા પહોળા પોરો ખાય વચ્ચે માર્ગું ઈહામો લે ને વળી કઈયો કંકાર નહીં થાય. પણ એ હાવજને કોણ કહેવા જાય કે તારું મોટું ગંધાય મેં તો જાય બીજું કોણ? રમણે આંગળી મૂકીને વહીવટદારે બેઠેલા શરીરે પર એવો વળી ગયો. એને જવાબ દીધો કે મારું કામ નહીં ભાઈ, તમે હોવ પહાયતાઓ જઈને મારે નામે દરબારને સમજાવો તો ભલે હાલો. કહેતા પહાયતા ઉભા થયા. પાદર જાય ત્યાં પ્રતાપસિંહજી ઢોલિયો ચડાવીને બેઠેલા. પાણતાળાનું કોવડું ગાંડું કહેવાય અને એનું સાક્ષાત પ્રમાણ જે છે એની વિકરાળ મુખ મુદ્રાની સામે કોઈ હાલી મોવાલી તો મીઠ પણ માંડી શકે નહીં એવો તાપ ધરે છે. બેઠા બેઠા દરબાર જરીફોને હાકલ કરે છે કે આ ભરત કરી નાખો ખૂંટ અને પછી પાયો દોરી ગયો. તો બાપુ રામ રામ કહીને નિશા વળી સલામ કરતા પહાયતા ઉભા રહ્યા. કેમ હું છે? પ્રતાપસિંહજીએ ચોરમાં પૂછ્યું. પણ બાપ વહીવટદારે કહેવરાયેલ છે કે જમીન તમારી સાચી પણ લચનો કજિયો ન થાય માટે ગોંજરિયા જમીન મેલી દઉં એમને. પ્રતાપસિંહજીનો પિત્તો ફાટી ગયો. લીલાસમ માથાના ખાતર ભર્યા છે. એ જમીન મેલી દઉં ખરું કે? જમીનના મૂલી કાસડો હું જાણે. જાઓ ઘર ભેળા થઈ જાઓ કહેજો એને કે સીમારે તો સરફ શિરાણો તો કાસડાઓ. ઝાખા ઝપટ લઈ અને પહાયતા પાછા ભયા. સોરે જઈને વહીવટદારને વાત કરી. બધા સોરે સુનસાન બેઠા છે. ભાવનગર આગું રહી ગયું એટલે ત્યાં સમાચાર પહોંચતા પહેલા તો પ્રતાપસિંહજી પાયા રોપી દે. હવના સવાર ઊંચા થઈ ગયા છે. પણ તમે એટલા બધા કાપો છો શીતને. પ્રતાપસિંહજી હું આવે જીપડો છે, માણસ જેવું માણસ છે. આપણે જઈને ઉભા રહીએ, અહીં સમજાવીએ, ન માને તો પાણીનો કલસ્યો ભરીને આટા ઉભા રહીએ. આમ રોઈએ હું વળીએ. હવની નજર આવે એણ બોલનાર માણસને માથે ઠેરાય આશા પાખા ખાતરા, એક વડિયું ઢીલ, ફાટલ તૂટલ લુગડા, ખંભે સફાળનું હંસાડી નાખેલું, આંખમાં તરવાય હાથમાં હોકો તોરાની પડતાની કોરે સૌથી હાજરો આદમી બેઠો છે. ત્યારે ભીમા ગરણિયા માણસે તમે અમારી હારે આવીશો? ભલે એમાં હું તમે કહેતા હો તો હું બોલું. જય ઠાકર કરીને હવ ઉપડ્યા. મોખરે ભીમો ગરણિયો હાર્યો. સડેરાટ ધીરે પગલે સીધો પહોંચ્યો. પ્રતાપસિંહજી ને ગોઠણે હાથ નાખીને બોલ્યો કે બાપુ રામ રામ. રામ રામ કોણ છો? દરબાર આયર ના વહરા વે આમે જોઈ રહ્યા મોહાડો રૂમાલ રાખીને હમું ખાયું. સૌ તો આયર આકરો રૂન ને આયર મૂળ દરબારે મસ્કરી કરી. બોલો આયરભાઈ શા હુકમ છે? બાપુ હુકમ અમારા ગરીબ ના તો શા હોય. હું તો આપને વિનો આવ્યો છું. ગોંજરિયા મારે છોડીને ગામનો પાયો નખાય તો હવ નો વરબુ રાજી રહે. આયરભાઈ પ્રતાપસિંહજી નું તાળવું તૂટું થઈ ગયું. તમે ભાવનગરના કારભારી લાગો છો. ના બાપા હું તો પહાયતો નથી. ત્યારે હું તો મુસાફર છું. અવર છું રાત રહ્યો છું. તો પછી આબરૂ હોતા પાછા ફરી જાઓ. અમારે આયર ને આબરૂ શી બાપુ? હું તો એમ કઉ છું કે ભાવનગર અને પાણતાણું 2 એક જ છોડવાની વેદ આવ્યું. એક જ કોવડું કહેવાય. ગંગા જળિયું ગોહિલ કુળ 2 નું એક જ અને એક બાપના દીકરા આવ્યું માલ ઉગેની વાતમાં પાછી પડે એવું કૈયાનું ઝાડ કામ આવો. હવે ભાઈ રસ્તો લઈને ભલે ભાવનગર નો ધણી મને ફાંસીએ લટકાવે. અરે બાપ જેમ જેમ ઠાકોર તપતા જાય તેમ તેમ ગરણીઓ ટાઢો રહીને ધામ જતો જાય. પિતૃજાના બાદશાહ એમ ન હોય. હેડા હેડિયું આટકે ત્યારે અગ્નિ ઝરે
વજરે વજર ભટકાય એ વખતે પછી દાવાનળ ઉપડે. આયરેડા પ્રતાપસિંહજીની આંખમાં તણખા રહ્યા. બાપુ તમારે આવું દોસડું કેસ ન જોવે અને ભાવનગર પાલિતાણા બાકડે એ તાણે તને વહટી કરવા બોલાવીશ. ઈ તાણે પછી કેળાવ્યાનું વેળું નહીં રે. હું જે ઘડીએ માંદણામાં પડે જે ઘડીએ દીદકા બિચારા ઓવાળે ચડે બાપુ ઈ તાણે વહટી ના વખત ન રે. પછી ધ્વજાના ઘરમાં ધજા નળિયા તો પછી તું અમારા નળિયા ઉતરાવી લેજે. હું તો હું છું રાત રહ્યો છું પણ બાપુ રહેવા જો નકર તું હું બંધ કરાવીશ ઈ થાય એમ. પ્રતાપસિંહજી જરીફોને હાકલ જીજી નાખો ખૂંટ ગધેડીયો આયરેડો આવ્યો છે બંધ કરાવવા. ઠાકોરની હાકલ સાંભળી જરીફો ડગલું માંડે એ પેલા તો ભીમાને મ્યાનમાંથી તરવાર ખેંચાણી ઉઘાડી તરવાર લઈને ભીમો આડો ઉભો જઈને જરીફોને કહ્યું કે જોજો તોસો પીડ્યો કાંટા કયા અમીશું. ઘડી પેલાનો પામર આજની ઘડી એકમાં બદલાયો બદલાતા તાર જેવડો થયો. જરીફોના પગ જઈને જલાઈ ગયા. ઠાકોરની આંખમાં પોતાની આંખ પુરોવીને પડકાર્યું ત્યાં જ બેઠા રહેજો દરબાર નકર ઓખાટ બગડી જશે. હું તો આયરડો તું મરીશ તો તપી ધૂળ પીંધાય પણ જો તમારા ગળાના કાળક્યા લગતો લે તો લાખ ટાળ્યું પકડી પડશે. હેતુજાના ધણિયા હજી નહીં થાય. પ્રતાપસિંહજી આ જીવતરમાં પહેલી જ વાર હાથા રંગમાં આવેલ પુરુષને જીત્યો. 16 કલાના હતા પણ એક કલાના થઈ ગયા. આંખોની પાપનો ધરતી ગોતરવા મળી. ત્યાં તો ફરી વાર ધીમો બોલ્યો અમારું માથું તો ઘરધણી માણસનું દરબાર ટાળીનો ગોકળો મળ્યો તોય હું પણ સંભાળજો હલ્યા તો હમણાં ઉતારી લઈશ માથું સાકરાથી માટીનો કીધો ઉતારે. બહુ ધૂણતો હોય એમ ભીમાનું દિલ ધ્રુજી ઉઠ્યું. માણસે ભીમાને ઝાલી લીધો. પ્રતાપસિંહજી ઉઠીને હાલી નીકળ્યા. બીજે દિવસે ભળકડે ઉઠીને પાલીતાણે પહોંચી ગયા. આ બાજુથી હાથપડાના વહીવટદારે મહારાજા વજયસંઘને માથે કાગળ લખ્યો કે આવી રીતે ભીમા ગરણિયા નામના એક આયરે ભાવનગરની આબરૂ રાખી છે એવી તમામ વિગત વાળો કાગળિયો બીડીને એક અહવાલ બીડા સાથે ભાવનગર તરફ વહેતો કરી દીધો અને ગામડે ગામડે ભીમા ગરણિયાની કીર્તિનો ડંકો વાગ્યો. દરબાર કેમ દેખાતા નથી? મામા એ તો ત્રણજીથી મેળી માથે જ બેઠા છે બારા નીકળતા જ નથી. માંદા છે? ના મામા આયા તો રાજી રેણજી ત્યારે ઈ તો રામ ધણી જાણે પણ હાથ પડે આવ્યા જેથી તેલમાં માખી બુડી વાતું થાય છે કોક આયરે બાપુને મોઢામાં દીધું. એક ખબર આપો દરબારને મારે મળવું છે. જેનું નામ હતું વાળા આમળો ભા સાઠા તરફના દરબાર હતા. પાણતાળા ઠાકોર પ્રતાપસિંહજીના હાલા થતા હતા. માથા ઉપર 3 મલોખા મેળીને પગ બાંધતા હતા. પગ જૂના જમાનાની પાઘડી હતી. એના ભુજબળની ખ્યાતિ આગી હરિયા વાડીમાં પથરાઈ ગઈ હતી. મેળી ઉપર જઈને એને દરબારની હિંમત જીતી. શેત્રુંજયના ધણી કંસારીએ કોંબો પીવા ન આવે એ રૂડું ન શકાય. દરબાર અને એમાં મોઠામણ શું છે? પણ વાળા ઠાકોર માળો એક આયરડો નરપલાય કરી ગયો. અરે આજે એના કાતરામાં ધૂળ ભરીશું. આયરડું હું રંગવાળા ઠાકોર કહેતા દરબારને સંસ્કૃતિ આવી પણ તરત પાછો ગરણીઓ નજરે કરવા મળ્યો અને બોલ્યા પણ વાળા ઠાકોર આ તો પડે લાવા જેવું નથી. આયર બહુ કોબાડ માણસ છે, બહુ અહમદ. હવે ગોથા જેટલો છે ને. અરે રંગવાળા ઠાકોર પણ વાળા ઠાકોર તરવા જે છે ત્યારે તાર જેવડો લાગે છે. જાળવો તો ઠીક તાર જેવડો છે કે કઈ નાના મોટો કે હું હમણાં માફી આવું છું. દરબાર તમારા લહેરથી કહું બાકી એમ રોઈએ રાજ નહીં થાય. દોડો હવારે આમળો હાથપડાને માથે ચડ્યા. ગોળ વાંપવાની વેળા થઈ ત્યારે સીમમાં આવીને ઉભા રહ્યા. ગોવાળના હાકલ દીધી એટલે આયડું ક્યાં ગામનો માલ છે? બાપુ હાથપડાનો. આંખ મોઢા આગળ નકર ભાલે પુરોવી લઉં એ આંકું છું બાપુ. હું તો તમારો વાસણી લ્યો કેવા એમ કહીને ગોવાળે ગાયો ભેંસો ઘોડીને પાણતાળાને માર્ગે ચડાવી મોખરે માલને આમળો ભાઈની સેના ધરુશ્યાંગ હાથપડે ઢોલ થયો. પાલીતાણાની વાર હાથપડાનું ધન તગડી જાય તેવો વાવડ પહોંચ્યા. પણ આયરો બધા જોઈ રહ્યા. દોઢો અહવાર ભાલે આબ ઉપાડતા તરવારી માંજીને હાજર જાય. એને જીતા છે જે રીતે સૌના મોઢા ઝાંખા ઝપટ થઈ ગયા. ત્યાં તો ભીમાની ઘરવાળે આયરાની બહાર નીકળી ફરે એને સૂતે સોટલે એને સસ્તો કર્યો કે આયરું ભાઈ ભાઈતા કોઈ વાહ નહીં રાખે. અને આજે ગરણીઓ ગામતરે ગયેલ છે તાણે ભૂંડા દેખાવું છે એમ વાત થાય છે. ત્યાં તો ભીમો ગરણીઓ ગામતરેથી હાર્યો આવતો દેખાણો. ખોભે ભાલું ખંભામાં ઢાલો તો પેલે ધરવા એના હાથીના કુંભાતળ માથે ઝાંકી ડાબા માંડે એવી રાંગમાં ઘોડે ઝાપવામાં આવતા એને પૂછ્યું છે ગોકીરો છે ભાઈ? ભીમાભાઈ દુશ્મન ફેરો કરી ગયા. કોણ? પાણતાળા દરબાર નો હાળો. સાંભળતા ભીમાના રવાડા અવળા થઈ ગયા. આકલ કરી ગયેલા આયરો ઉભા થાવ નગર કોઈ વાહ નહીં રાખે. અને આયરાણી મારી હાંગ લાગી.
પાણી ને તરસીએ ગળે કાચકી બાજી ગઈ હતી પણ ભીમે પાણી ન માંગ્યું. હાંગ માંગી ઘોડીનું ફલાણ પણ ન સાંજ્યું. આયરાણીએ દોટ દીધી. ધણીને ઢોલી હાંગ પીડેલી છે ઉપાડી લાંબી કરી. હાંગ દઈને બાય પાછી વળી માથે મોતી ભરેલી ઈંટોની મેલી હેલ ચડાવી ખભે આંબેલું લીધું અને આયરાણીઓને હાકલ કરી. ઘરે ઘરમાં ચાયની વહુ દીકરીઓ હેલ્યો અને આંબેલા લઈને નીકળી. રણ ઘેલડી આયરાણીઓને હેલારો થયો. ગામ આખું હરીક્યું. કપાળે કોદાળે લાકડી ઉપાડી રેડિયા સસકા કરતું ટોળું ની હેર્યું. મોખરે ધીમો પૂછી ઘોડી ઉપીને બીજા બધા પાળા. ધીમો એકલો છે પણ એક હજારા જેવો છે. ઘોડીને હાથ ઘોડે જતો આવે. માણસો વાયા ધોયા આવે. આયરાણીઓને હિલારો ગાજતો આવે. હિમાડે માલ દેખાણો. હમણાં ભાઈએ તો ત્રીજી પહાડીએ તરવારી માંજેલી. કમાડ જેવડી ઢાલ ગળામાં લીધેલી. માથે મલોકા ગોઠવી પગ પહેરેલી. વાયા જોયું તો એક હવાર વયો આવે. અરે એક હવાર બાપડો હું કરતો તો એમ વિચારીને શોભા માટે હાથ નાખે છે ત્યાં તો ભીમો આવ્યો. હરણ ખોરાક કરી દે એવી ઘોડાના ડાબા ગાજ્યા. હાથમાં ગણન 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 ખાંગી ફરતી આવે. આવતા જ હાકલ કરીને તાળ જેવડો થયો. ક્યાં છે દરબાર નો હાળો? હાકલ સાંભળતા અહવારો વજપાણા. ઘડીકમાં તો ભીમાએ ખોજ વચ્ચે ઘોડો જપલાવ્યો. પાડો ફાડાને કાઢે એમ એને પાના ઘોડાને બહાર કાઢીને પાટીએ ચડાવ્યો. લફાંગ 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 કરતા ભા ભાગ્યા. દોઢો ઉજળ મોઢા ઉભા થઈ રહ્યા. ફરડ હી ફરડ એમ ફરતારા બોલાવતા પાના ઘોડાને કોના ગાવને માથે કાઢી દે. પછી લગોલગ થઈને ભીમાએ હાંગ તોડીને બોલ્યો જો મારું તો એટલી વાર લાગે પણ મને ભાવનગર ને પૂછ બે તું કાંટાળા કુંવર નો મામો કેવા પણ જો આ તો નહીં મેળવું એમ કહીને ભીમાએ હાંગ લાંબી કહી. આમળાભાને માથેથી મલોકાની પગ ઉતારી લીધી. આંગની અણીમાં પુરોવેલી પગ લઈને આયર પાછો વળ્યો. કાંધરોટો જતો નીકળ્યો. દોઢો અહવારોની ગાંઠ પડી ગઈ છે પણ કોઈ એને શીખ્યો નહીં. આમળો ભાતો પાટીએ ચડી ગયા. તે ડુંગર માળમાં દેખાણા. અરે બાપાની પગ ઉપાડી લીધી. બીજો કહે ઈ તો માથાનો મેલ ગયો. ત્રીજો કહે ઈ તો મોરલીધર બાપાને સાંભળે આવ્યા. પગ ગઈ તો ગોળી. માથાનો મેલ ઉતર્યો. બાપા વાંધો નહીં. ઘરેથી ફાળવી છોડીને છઠ્ઠો બાજી ગયો. દીવે વાંચ્યો સડી છે ત્યારે આંબળો પાણતાળા ધાબામાં દાખલ થયા. પ્રતાપચંદજી નજર કરે ત્યાં લમણા ઉજળ જીશ્યા. મોં પર વિભૂતિનો કાંટો ન મળે. ભાઈએ સલામ કરી. દરાઈના પેટ નો તો દરબારે કહ્યું મેં નહોતો ખેંચવો. મારો આયરેડો 3 તાળ જેવડો થાય છે. કાંટામાં હમાતો નથી. મારી જીભના લોસા વળવા મળ્યા. કે ન થાય હમ તો હું આવ્યો હોય. લાવ મને મોઢું દેખાડશું. આમળોબા પાટીએ સડી ગયા. તે જીવિતથી એવા તો બોલા રહ્યા. પ્રતાપચંદજીના મોતને તાણે પણ એને જવાયું નહોતું. પતંગિયા જેવો ધીમો પગ લઈને હિમાલયજી પાછો વળ્યો. વાં ઘણ હાલ્યું આવે છે. ગામ લોકો એને આવતો ભાઈઓ અને લલકાર કર્યો રંગ ધીમા રંગ અરણિયા. અરે બા મને રંગ એમાં ધીમે કઈ કોરા વગર જવાબ કર્યો. એ તો ભાવનગર દરબાર નું નજીબ જબર છે ને બાકી તો આયર કાઠી નું કામ છે. કેવારે ચડવું. ભાવનગરના દરબારગઢની મેળીએ કનૈયાલાલ વિજયસિંહજી મહારાજ કેસડું હિંડોલા ખાતે હિસકે છે. અમે જીવાન પરમાનંદદાસ અને વેરુભાઈ બેઠા છે. આ તપડેથી ગીડો આવ્યો છે અને ફરી વાંચીને મહારાજ બોલે છે પરમાનંદદાસ આયરે મારે એહતિયાત કરી હોય એને અહીં ચડાવી મારે એને જોવો છે. ભલે મહારાજ અહવાર મોકલી. એમ વાત થાય છે ત્યાં તો બીજો અખબાર આવીને ઉભો રહ્યો. પેલા ક્યાંનો ગીડો બાપુ હાથ પડાવો. ઉગાડો જટ ઉગાડો. પરમાનંદદાસ વાંચે છે કે મહારાજ સાંભળે છે. લખ્યું હતું કે ભીમા કરણીએ બીજી વાર મહારાજને રૂડા કરી દેખાડ્યા છે. ગઢો હવાને એકલે સગડી કાણ પાછું વાળ્યું છે અને હામલાભાઈ પગ આંગની અણીએ ઉતારી લઈ જીવતા જવા દીધા છે. વજા મહારાજની સાચી પહોળી થવા મળી. પહાબીની અંગરખું ફેર્યું હતું. એની કહો તૂટી પડી. રંગ ઘણા રંગ એમ મહારાજના મુખમાં જે ધન્યવાદ રસ્યા. હુકમ કર્યો પરમાનંદદાસ દાદન શેખ અને પસા ઘોડે હાથ પડે મોકલો. ભીમાને તેડી લાવે. ભલે બાપુ પણ કેવી રીતે લાવવા ખબર છે? ફરમાવો. પ્રથમ તો એને જે પગ ઉપાડી જે સાચી લેતી આવી અને બીજું ખાતપડા ભાવનગર વિશે આપણા જેટલા ગામ આવે છે એ દરેક ગામને સોરે વસ્તી ભેળી કરી કપુંબા કાઢી ભીમા કરણીયાના પરાક્રમને સરખી દેખાડવું. ગામે ગામ એ આયરને સતો કરવો. દાદન જમાદાર ઉપડ્યા. ખાતપડાને માથે જઈને ભીમા કરણીયાને બસમાં લઈ લીધા. અરે રંગ કરણીયા મહારાજની લાજ બજાવી. અરે બાપુ એ તો મહારાજના ભાગ જબરા. હું શું કરી શકતો? તો જો થાવ હાબદા તમારે ભાવનગર આવો. અરે બાપા હું ગરીબ માણસ. મહારાજ પાસે વેચી કઈ હવાય અને ઓલી પગ સાચી લેવાની છે. હા ભાઈ મારી હાંસી કરાવી છે.
ભીમો ત્યાગ થયો પણ પગ લેવાનું ન માન્યું એટલે દાદન શેખે પટેલ ને લઈ ભીમાના ઘરમાંથી હાંજમાં પ્રોવી પગ ગોચી કાઢી હથોડી હાંગી સાથે લઈ લીધી. યોગરણિયા નાખો હાંગ પાઘરામ. અરે બાપ મારું મોત કાન કરાવો તો અમે લઈ જવું. મોકરે પગ સ્વચી હાંગ પછી ગરણિયું અને વાણ અહવારો એમ અહવારી ચાલી ગામડે 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 હામૈયા વધામણા કંકુના કાંદલા ગામડે સોરામાં ડાયરો ભેળો થાય છે અને ગરણિયાના સુરતની વાત મંડાય છે. શરમાળ આયે નીચે નિહાળે બેઠો રહે છે. કાંટા ઘઉંબાની હજોડી ઉપર હજોડી ઓપાય છે. એમ થતા થતા ભાવનગર આવ્યું. શરમાતે પગલે ગરણીઓ મેળી ઉપર ચડવા માંડ્યો અને જે ઘડીએ દાદર ઉપર સૂરવીરનું ડોકું દેખાણું તે જ ઘડીએ ગાદી ઉપરથી ક્યારે પલા જાટકીના ડાળશે પાદરના ધણી ઉભા થઈ ગયા. અરે બાપ રહેવા દો મને મોઠામણ જોમાં એમ ભીમાએ અવાજ દીધો. પણ મહારાજની સાચી ફાટતી હતી એ સી રીતે હતી. 8 કદમ આમાં આવ્યા. આવો ગરણિયા આવો એમ આદર દીધો પણ મોંમાં શબ્દો હમાતા નથી. દોડીને ભીમો મહારાજના પગમાં હાથ નાખવા જાય ત્યાં તો મહારાજે બાવડું પકડી લીધું. જઈને પોતાને પડખે બેઠક દીધી. મરક મહારાજના હોઠ સમા હસતા જાય છે. મહારાજના હોઠ હસતા જાય છે. દુબળા પાતળા મહેમાનની સામે પગથી માથા સુધી નજર કરતા જાય છે. ભીમાની પાપીનો તો નીચે ઢળીને ધરતી ખોતરતી રહી છે અને મોયે શરમના શેરડા પડે છે. આખી વાત માંડીને દાદન શેઠે કઈ સાંભળો એવી મહારાજ મોંમાં આંગળા નાખી ગયા. ગરણિયા મહારાજે પૂછ્યું, હું દરબાર તમને પાળે છે? ના બાપુ, હું તો વડિયા ધાબે અકાળા ગામનો વાસી છું. અહીં તો ખગા વળોટે આવ્યો હતો. એક મેરુજી ત્રાંબાનું પતરું મંગાવો. મહારાજ વિજયસિંહજીએ કહ્યું કે ત્રાંબાનું પતરું આવ્યું. લખવા 4 હાંચીની જમીન, 2 વાડીનો કો, રાજની ગાદીએ જીવો રહે ત્યાં સુધી ભીમા ગરણિયાનો વંશ થાય. લેખ લખાણો. હવે લાવો ફેરામણી. પોશાક આવ્યો. લાટા પાટા અંધારેલી ઘોડી આવી. ઘીની હરક 2 બાજુ હિંડોળતી આવે. આશા ખીલ ખાજી આગેવાળ અને ઝેરબંધ ઘોડીની ગરદને શોધી જાય. કોઈ કુશળ વ્યાપારીની લેખણી ઘડી હોય એવી કાનોટી ઘોડીને રહી ગઈ છે અને જેમ કોઈ આણાત કાઠિયાની લાજના ઘૂંઘટા તાણતી હોય તેમ ઘોડીની કાનવારી હોળા હોળી જોઈન્ટ ચડાવવા લાગી રહી છે. ગરણિયાને પોશાક પહેરાવ્યો પછી ઘોડીની ઘરક હાથમાં હતી. મહારાજે આયરનો વાણો તાબ્યો. બોલ્યા, ભીમા ગરણિયા, તમારી વૃદ્ધ અવસ્થા છે એટલે તમારે કઈ નોકરી કરવાની નથી. ખાઓ પીવો ને આનંદ કરો. 12 મહિના હાલે એટલું ફલાણીયા બીડમાંથી ખડ અને 10 કળશી બાજરો મહારાજે ભેળા મોકલાવ્યા. અહવારો જઈને વાજતે ગાજતે ભીમાને હાથપડે મૂકી આવ્યા. આજ પણ એનો વસન ખાય છે. પણ સીમાડે સરફ શિરાનો એક કથા એવી ચાલે છે કે જુનાગઢ તાબે માણેકવાડા અને મગરવાડા નામના તારણ લોકોના 2 ગામ છે. દરેક ગામ વચ્ચે સીમાડાનો કજિયો હતો. વારવાર જરીફો માપણી કરવા આવતા પરંતુ ટળતો ન હતો. એક દિવસ બંને પક્ષો હિમાડો કાઢવા માટે સીમમાં ઉભા છે. કોઈ એક મત થતો નથી. લાકડી ઉડવા જેટલો ઉશ્કેરાટ થઈ ગયો છે. તે વખતે તેઓ સામેથી એક જબરજસ્ત સરપ આવતો દીધો. કોઈકે મસ્કરીમાં કહ્યું કે ભાઈ આ નાગ જેતવા જ કહીએ કે આપણો સીમાડો વેચી આપો. તરત જ બંને પક્ષો હાથ જોડીને ખરપને સમોજી એક સામતા બોલી ઉઠ્યા કે હે બાપા, સાચી વાત, તમે દેવ પ્રાણી છો, વેચી દો અમારો સીમાડો. તમારા શરીરનો લીટો પડે એ અમારા સીમાડા તરીકે કબૂલ છે. સાંભળીને તરત જ ફણીધર ભેગો વાંચી સૂકી સાજ છોડીને એને સીધું ચોટી જેવું શરીર કર્યું અને પછી એ ચાલ્યો. તેનો લીટો પડતો ગયો. એ પ્રમાણે ખૂંટ નખાતા ગયા અને નીતાજી પોતાની જમીનની બરાબર હરખી વહેંચણી થતી જોઈને 2 પક્ષો વાહ બાપા વાહ અમારા જેતવા ઉતારતા તરફની પાછળ ચાલ્યા ગયા. તરફ ચાલતું બરાબર એક વિકટ અસ્તર આવ્યું. કેળાના ઝાડનું એક ફૂંકાઈ ગયેલું અણીદાર ટૂંકું પોતાની સામે ઉભું છે. પછી જેવી ઝીણી અને અણી જોઈને નાગ પળભર થંભી ગયો અને તરત જ માણસો બોલી ઉઠ્યા કે હવે શું થાય? બરાબર આપણા સરકાર સીમાડા ઉપર જ આ કેવડો મોટા બાપુએ વાવ્યો. હવે જોઈએ દાદો કોને રે જે છે. આ શબ્દો જેને કાન માંડીને નાગ સાંભળતો હોય એમ ફેણ ચડાવીને ઉભો છે. એના અંતરમાં પણ સમસ્યા થઈ પડી કે કઈ બાજુ ચાલુ. જે બાજુ ચાલી તે બાજુ વાળાની એક તહુ જમીન કપાઈ ગઈ છે. એક જ તહુ જમીનનો પ્રશ્ન હતો છતાં સરપે નિર્ણય કરી નાખ્યો. પોતે સીધો ચાલ્યો. કેળાના થડ ઉપર જે ચડ્યો. સીધો એ ઠૂંઠાની અણી ઉપર ચડ્યો અને અણી તેની ફણી હોહરી પરોવાઈ ગઈ.
તરફ જોર કરીને બીજી બાજુ ઉતરવા લાગ્યો. એમ ને એમ પૂંછડી સુધી શિરાઈ ગયો. લગાર પણ કર્યો હતો. ભેંસે હણસરખી કહેવાત. એનું નામ સીમાડે હરફ હીરાનું. આજે માણેકવાડા ગામની નદીને સામે ચીરે હરફની ડેરી છે. લોકો માલ નામે ઓળખે છે. અને ભિન્ન ભિન્ન કાઠિયાવાડી કુટુંબો એને કુલ જેતવા મનાય છે. વર કન્યાઓની છેડાછેડી ત્યાં જઈને સોરાય છે. ત્યારથી કેણી બોલાય છે કે ભાઈ સીમાડે તો હરફ હીરાનો. એ આ કથા ત્યાંથી શરૂ થઈ છે. પણ ધરતી કોરટ જોન જગ જૂની કનગઢ જૂનો કરનાર. પણ ત્યાં તો સંત સુરા